મિત્રો, 21મી સદીમાં ઘણું બધું વધ્યું છે, પણ એ સાથે ઘણી એવી બધી બાબતો પણ વધી છે જે માણસો એને ધિક્કારે છે. માણસોના જીવનમાં સલામતી, ભૌતિકતા, નાણાં, એજ્યુકેશન અને ઘણી બધી બાબતોમાં જબરજસ્ત વધારો થયો છે. પણ છતાં પણ માણસના જીવનમાં કેટલીક એવી બાબતો છે ઇન્ટરનલ, અંદરની, જેના કારણે દુઃખ, નિરાશા, હતાશા, ચિંતા આ બધું જ વધ્યા કરે છે. એક સર્વે પ્રમાણે માણસનું જીવન એ આંતરિક રીતે પરેશાનીથી ભરેલું છે, અને એટલા માટે ઘણા બધા લોકો બાહ્ય પરિસ્થિતિમાં પણ આનંદ કરી શકતા નથી. બાહ્ય બાબતો એમના જીવનમાં ખુશીને આનંદ લાંબા સમય સુધી ટકાવી શકતી નથી, કારણ કે અંદરથી આંતરિક રીતે તેઓ એટલા બધા નબળા, એટલા બધા ત્રસ્ત હોય છે કે એમની પાસે ખુશીનો અભાવ હંમેશા જોવા મળે છે. અને આના માટે બાઇબલ આપણને 3 બાબતો એ બહુ સ્પષ્ટપણે જણાવે છે. જો આ 3 બાબતોમાં આપણે અધૂરા છીએ તો પછી કોઈ પણ સંજોગોમાં આપણા જીવનમાં એ સાચો આનંદ, સાચી ખુશી ક્યારે આવશે નહીં. નીતિવચન 16 અને 3માં જણાવ્યું છે પ્રમાણે, તારા કામ યહોવાને સ્વાધીન કર, મતલબ તારા કામ ઈશ્વરને સ્વાધીન કર, એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે. ગજબની વાત લખી છે મિત્રો. આપણા કામ જ્યારે આપણે ઈશ્વરને સ્વાધીન કરતા નથી, જ્યારે આપણા જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપતા નથી, જ્યારે આપણા જીવનમાં ઈશ્વરને અગ્રિમતા આપતા નથી, ત્યારે આપણે દરેક બાબતોમાં દુઃખ, નિરાશા અને હતાશાની લાગણી અનુભવીએ છીએ. ખેદ થાય છે, કારણ કે આપણી અંદર જે એક આત્મા છે એ અસંતુષ્ટ છે, અને અસંતુષ્ટતાને કારણે એનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. મોટાભાગે આપણે 5 પ્રકારની ઇન્દ્રિયોથી જીવવાની કોશિશ કરીએ છીએ, પણ એ બાબતો આપણને વધારે નિરાશ અને હતાશ કરે છે. ટેમ્પરરી આનંદ આપે છે, પણ અંદર જે આત્મા છે, જે ઈશ્વરે આપણને આપ્યો છે, એ આત્મા હંમેશા ઈશ્વરને શોધ્યા કરે છે. જો તમે પણ તમારા જીવનમાં તમારા કામો ઈશ્વરને સ્વાધીન કરતા નથી, અથવા તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમે કામ કરતા નથી, અથવા તો તમારા જીવનમાં ઈશ્વરને પ્રાથમિકતા આપતા નથી, તો તમારા જીવનમાં પણ એ શાંતિનો અભાવ રહેશે. તમે ખેદ, નિરાશા અને હતાશા એ વારે ઘડીએ તમે અનુભવશો. તમારા જીવનમાંથી આ બાબતો જશે નહીં, કારણ કે જ્યાં જે બાબતો તમને ખુશ કરે છે એને તમે પડતી મૂકી છે, અને બીજી બાબતો તરફ તમે લક્ષ્ય આપી રહ્યા છો. બીજી બાબત, જો તમે નાણાંની પાછળ દોડ્યા છો. 1 તિમોથી 6 અધ્યાય 9મી કલમમાં લખ્યું છે, જે ધનવાન થવાની ઈચ્છા રાખે છે તે પરીક્ષણના ફાંદામાં પડે છે, અને આ નાશકારક તૃષ્ણા છે, તેઓ માણસને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાડે છે. આજની દુનિયા જુઓ તમે. બાળકને આ જન્મથી લઈને તરત જ એના માટે ભવિષ્યમાં શું કરશે વિચારવાનું માતા પિતા શરૂ કરે છે. એને એવું એજ્યુકેશન આપવા માગે છે કે આ દુનિયામાં સફળ થઈ જાય, આશીર્વાદિત થઈ જાય, માત્ર ને માત્ર ધન કમાવા માટે એને જાણે કે આ દુનિયામાં ઉછેરવામાં આવતું હોય એવું લાગે છે. પણ બાઇબલ એવું કહે છે કે પરીક્ષણના ફાંદામાં પડે છે. બાઇબલ એવું કહે છે કે જ્યારે માણસ ધન કમાવાની વધારે જિજ્ઞાસા રાખે છે ત્યારે એ વિનાશકારક છે, એ નાશકારક તૃષ્ણા છે, ભૂંડી બાબત છે. બાઇબલ પણ એમ કહે છે કે તું ધન કમાવા માટે તન તોડીને મહેનત ના કર. અને એટલા માટે આપણે ગર્વથી કહીએ છીએ, યહોવા મારો પાળક છે, તેથી મને કશી જ ખોટ પડશે નહીં. ઈશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણી માંગણીઓ નહીં. આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ ત્યારે આપણને બેસ્ટ આપે છે, પણ ઘણી બધી વખત આ જગતનું અનુકરણ કરવાને કારણે ઈશ્વરના આશીર્વાદોને આપણે નકારી નાખીએ છીએ.
જો તમે કે હું, જો આપણે માત્ર ને માત્ર આ ધન કમાવા માટે જ આ દુનિયામાં જીવતા હોય તો તમને શાંતિ મળશે નહીં. તમારા જીવનમાંથી ખેદ જશે નહીં, તમારા જીવનમાંથી નિરાશા જશે નહીં. થોડા સમયનો આનંદ હશે, થોડા સમયની ખુશી હશે, થોડા સમયની એ સંતુષ્ટિ હશે, પણ તમારું આંતરિક મનોબળ એ હંમેશા નિરાશ હશે. ભીડમાં પણ તમે એકલા થઈ જશો અને તમે જે તે પરિસ્થિતિમાં આનંદ કરી શકશો નહીં. ત્રીજી ને મહત્વની બાબત, જો માણસો પાપમાં જ વધ્યા કરે તો એમના જીવનમાં ક્યારેય આનંદ આવશે નહીં, શાંતિ આવશે નહીં, ખુશી આવશે નહીં. રોમનોનો પત્ર 6 અધ્યાય 21મી કલમ કહે છે, પાપનું પરિણામ મરણ છે. એનો મતલબ કે નાશકારક બાબતો તરફ આગળ વધી રહ્યા, જીવન તરફ નથી ગયા. જેમ જેમ પાપ વધે છે એમ એમ મૃત્યુ વધે છે, મૃત્યુની સભાનતા, મૃત્યુનો અનુભવ વધે છે. અને જ્યારે મરણ આવે છે ત્યારે શોક આવે છે, શોકની લાગણી થાય છે. અને એવું જ થાય છે, પાપ એ હંમેશા માણસને દુઃખી કરે છે. પાપમાં આનંદ મળતો નથી, એ ક્ષણિક આનંદ છે, પણ પછી એ બહુ જ ખતરનાક રીતે માણસમાં શોકની લાગણી પેદા કરે છે. જો તમે કે હું, જો આપણે પાપમાં જ વૃદ્ધિ પામી રહ્યા હોય તો આપણી પાસે ક્ષણિક આનંદ છે, એ આનંદ એ હંમેશા ટકશે નહીં, એની પાછળ ખેદ અને શોક આવશે. અને આ 3 બાબતો મેં તમને કહી. પહેલી બાબત, જો ઈશ્વરને તમારા કામ સ્વાધીન નથી કર્યા તો તમારા જીવનમાં એ સાચો આનંદ અને સાચી ખુશી ક્યારે આવશે નહીં. જો તમે ધન કમાવા માટે જ આ દુનિયામાં જીવો છો, ભૌતિકતા માટે જ આ દુનિયામાં જીવો છો, તમારું લક્ષ્ય અને ગોલ માત્ર નાણાં જ કમાવાનું છે, તો બાઇબલ કહે છે એ વિનાશકારક તૃષ્ણા છે, એ વિનાશકારક છે અને એનાથી તમને શાંતિને આનંદ મળશે નહીં. અને છેલ્લે, જો પાપમાં વધી રહ્યા છો, પાપી સ્વભાવમાં વધી રહ્યા છો, પાપ તમારા ઉપર રાજ કરે છે, તો પણ તમારા જીવનમાં શોક, નિરાશા, હતાશા જ વધશે, આનંદ અને ખુશી વધશે નહીં. તો હવે આ 3 બાબતોએ જો તમને ઘેરી લીધા છે તો યુ વિલ નોટ એન્જોય ધીસ અર્થ. આ પૃથ્વી પરનું જીવન તમે માણી શકશો નહીં. અને એટલા માટે શા માટે નિરાશા, શા માટે આનંદ નથી, શા માટે ખુશી નથી? કારણ કે આ 3 કારણો આપણા જીવનમાં કામ કરે છે.